હમણાં અમારે એક ભાઈએ ફોર વ્હીલ લીધી સિટીમાંથી ફોર વ્હીલ લઈને ગામડે ગયો. ગામડે અહીંયા રોકાવા માટે ગયો ને તો ગામડે બે દિવસ બહાર જવું હતું તેને ગાડી કાઢી. તે ગાડી રિવેસ પાછળ લેતો હતો. રિવેસ લેતો ને તે બાજુમાં એના બાપા ઊભા હતા. તો ઓલો કાસમાન પાછળ જોઈને કહે કે બાપા કે જો તો પાછળ કે કાંઈ છે નહીં કે જો તો એકવાર એને બાપા કે બટાઈ કે આમ તો કે કાંઈ તય રહેવા નથી દીધું ને કાંઈ છે નહીં કે જે હતું કે તે બધું કે ઉડાડી જ નાખ્યું કે એટલે કે બટા આ ફોર વ્હીલ આવી કે ને હવે કે પાછળ જોવા દઉં કાંઈ છે નહીં તને તારે નહીં કે ખુલ્લો પટ છે તો તારે ઝીક બોલાવે ત્યાં જા જ્યાં મજા આવે ત્યાં જા કે હવે પૂછવા જેવું વધ્યું જ નહીં વાંક પાછળ શેક નહીં કે જે હતું એ તમે ઉડાડી જ નાખ્યું કે ઉડાડીને તો કે આ ફોર વ્હીલ લીધી કે હવે કે કરો જલસા. એટલે આમાં આવું ઘણી વાર થતું હોય એમ. હમણાં અમારે હું સવારમાં છે મોર્નિંગ વોકમાં શિયાળો પૂરો થાય ને હું શિયાળામાં જતો મોર્નિંગ વોકમાં. તે એક અંકલ ને એક આંટી આમ વોકિંગ કરતા હતા. બે પતિ પત્ની હાલ્યા જાય પણ હાલે ને આમ 10-15 ફૂટના અંતરે આગળ પાછળ હાલ્યા છે. એક સાથે ન હાલે. એટલે મારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ એવું ધીમે ધીમે મતલબ 1 વીક થઈ ગયું 8 દિવસ. એટલે માએ પૂછાઈ ગયું આમ પાછા એ લોકો બેહે હારે ઊભાય હારે રહે પણ જ્યારે વોકિંગ કરે ને ત્યારે દૂર આમ છૂટા પડી જાય. આમ 7-10 ફૂટનું અંતર રાખીને વોકિંગ કરે. એટલે મારથી રહેવાનું નહીં ને પછી મારે પૂછાઈ ગયું. મેં તું કા અંકલ મેં તું આંટી તમારી સાથે મને કે હા કે મારી સાથે કે મારે કે ધર્મપત્ની છે ઓલા હિન્દી ભાષી હતા. હા કે વો મેરે સાથે કે મેરી વાઈફ હે. એટલે મેં એને પૂછ્યું મેં કીધું તોય કે તમે કે મેં કીધું પતિ પત્ની બેસો મેં એક સાથે મેં તું વોકિંગ નથી કરી શકતા. મને કે ના કે એમાં એવું છે કે એનું નામ આશા છે ને મારું નામ કે રામ છે. તો કે જો લોગ મુझे કે જાનતે હે ને જે લોકો કે મને ઓળખે ને એ બધા કે તરત પૂછે કે ક્યાં જાવ છો આશા રામ એટલે કે અમને કે ખરાબ લાગે છે. એટલે કે हम लोग કે एक साथ नहीं वॉकिंग करते अलग अलग होके करते हैं. મેં તો એ વાતે તમારી મેં તો રાઈટ છે નહીં બરોબર મેં કીધું.